ઉત્તર બંગાળના ગઢ સિલિગુડીથી મમતા બેનર્જીએ પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી। આનો મુકાબલો આવનારા દિવસોમાં બીજેપી કેવી રીતે કરશે? આપણી સાથે બીજેપીના દાર્જિલિંગથી બીજી વારના એમપી રાજુ બિસ્ત છે। રાજુજી, જણાવો, તૃણમૂલે પોતાનું કેમ્પેનિંગ શરૂ કરી દીધું છે, બીજેપીનું કેમ્પેન ક્યાંય દેખાઈ રહ્યું નથી। મને લાગે છે કે આ ધારણા થોડી ખોટી છે। પહેલીવાર હું પશ્ચિમ બંગાળમાં જોઈ રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટી જમીની સ્તર પર કામ કરી રહી છે। આ પહેલા જે ચૂંટણીઓ થતી હતી તે નેતૃત્વના ભરોસે અને કેટલાક મુખ્ય નેતા કાર્યકર્તાઓના ભરોસે લડાતી હતી, પણ પહેલીવાર મેં એ અનુભવ કર્યો છે કે સંપૂર્ણ નેતૃત્વ, પછી તે કેન્દ્રનું હોય કે આપણા રાજ્યનું, તે બૂથ સ્તર પર છે। અને પશ્ચિમ બંગાળમાં આશરે 80,000 બૂથમાંથી આજે લગભગ બધા જ બૂથમાં અમારા કાર્યકરો ઊભા છે। ખૂબ જ વૈજ્ઞાનિક રીતે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી રહી છે અને તેનું પરિણામ પણ દેખાશે। બીજી વાત, જ્યાં સુધી મમતા દીદીનો સવાલ તમે પૂછ્યો, ખાસ કરીને ઉત્તર બંગાળમાં મમતા દીદી હંમેશા ચૂંટણી સમયે એક પ્રવાસીની જેમ આવે છે અને છેલ્લા 15 વર્ષથી હું સતત જોઈ રહ્યો છું કે ઉત્તર બંગાળની જનતાએ હંમેશા ટીએમસીને નકારી છે। તેનું મોટું કારણ એ છે કે ઉત્તર બંગાળ સાથે હંમેશા ભેદભાવ થયો છે। તમે તાજેતરના આંકડા અને બજેટ ઉઠાવીને જોઈ લેજો। પશ્ચિમ બંગાળનું બજેટ આશરે 4 લાખ કરોડનું છે। એ 4 લાખ કરોડમાંથી તમે મદ્રેસા બોર્ડને 5,713 કરોડ રૂપિયા આપો છો। ઉત્તર બંગાળના વિકાસ માટે જ્યાં 3 કરોડની વસ્તી છે, માત્ર 900 કરોડ રૂપિયા તમે ખર્ચ કરો છો। મારો એક સવાલ છે કે તમારું ચૂંટણી અભિયાન હજુ સુધી ઉમેદવાર પણ નક્કી નથી થયા। એવું નથી। અમારા 39ને છોડીને બાકીના જે ઉમેદવાર છે તે પહેલેથી જ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે અને પહેલીવાર એવું બન્યું છે કે નોમિનેશનના 15 દિવસ પહેલા જ ચૂંટણીના ઉમેદવારોના નામ નક્કી થઈ ગયા અને તેઓ પ્રચાર પર। હમણાં હું પોતે મારા ઉમેદવાર માટે પ્રચાર કરીને આવી રહ્યો છું અને જે છે, હવે જે બાકીના 40 છે તેઓ જલ્દી નક્કી થશે। અને પ્રધાનમંત્રીજી એક મોટી રેલીને સંબોધન કરી ચૂક્યા છે। ગૃહમંત્રીજીનું ઘણા બધા કાર્યકરોની વચ્ચે તેમનું સંબોધન થયું છે। તો અમે પહેલેથી જ ચૂંટણી પ્રચારમાં છીએ અને તમે આ વખતે જોશો, 15 વર્ષ પછી જે છે, પશ્ચિમ બંગાળને ટીએમસીથી અને મમતા દીદીના કુશાસનથી મુક્તિ મળશે છે। એસઆઈઆરનો જે મુદ્દો છે એક મોટો મુદ્દો છે। 60 લાખ મતદારોનું હજી પણ નક્કી ન થઈ શકવું તે બીજેપી માટે ફાયદાકારક છે કે ગેરફાયદાકારક? જો, આને હું ફાયદા કે ગેરફાયદાના રૂપમાં જોતો નથી, પરંતુ આજે જે એસઆઈઆરની અંદરમાં જે પણ પશ્ચિમ બંગાળની જનતા સાથે જે અન્યાય થયો અથવા તેમની સાથે જે તકલીફો થઈ, તેનું મોટું કારણ ટીએમસી અને મમતા બેનર્જી છે। જુઓ, આજે એસઆઈઆર દેશના લગભગ 12 રાજ્યોમાં થયો, બધી જગ્યાએ સરળતાથી ચાલી રહ્યું છે, ક્યાંય કોર્ટ કચેરીના ચક્કર નથી। પશ્ચિમ બંગાળમાં જ તકલીફ કેમ છે? કારણ કે મમતા બેનર્જી નથી ઈચ્છતી કે પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર થાય, કારણ કે પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર થશે તો રોહિંગ્યા અને જે ઘૂસણખોરો વસેલા છે, જે મમતા બેનર્જીની વોટ બેંક છે, તેમને અહીંથી બહાર જવું પડશે। બીજી વાત, એસઆઈઆરને લઈને ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન હું નથી જોતો। તેનું મોટું કારણ એ છે કે એસઆઈઆર ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ નથી, ન તો ભારત સરકારનો। એસઆઈઆર કોણ કરાવી રહ્યું છે? ચૂંટણી પંચ કરાવી રહ્યું છે અને ચૂંટણી પંચ જે છે, દેશમાં 1952થી લઈને સતત એસઆઈઆર કરાવતું આવ્યું છે અને આ જે એસઆઈઆરની આખી પ્રક્રિયાનો અમલ કોણ કરી રહ્યું છે? તે તો મમતા દીદીના ડીએમ છે, તેમના એસડી છે, તેમના બીડીઓ, તેમના કર્મચારી છે અને જે કંઈ પણ ભૂલો, ક્ષતિઓ, વિલંબ અથવા જનતાને તકલીફો થઈ રહી છે તે મમતા દીદીના આદેશ પર થઈ રહ્યું છે। ઉત્તર બંગાળના 7 જિલ્લામાં 54 વિધાનસભા બેઠકો છે, જેમાં તમે 30 ગત વખતે જીત્યા હતા। 77માંથી 30 તમારી ઉત્તર બંગાળના 7 જિલ્લામાંથી આવી હતી। આ વખતે તે સંખ્યા તમે જાળવી શકશો, કારણ કે આ એક મોટો પડકાર છે કે ટીએમસીનું બધું ધ્યાન ઉત્તર બંગાળ પર રહ્યું છે। જુઓ, ઉત્તર બંગાળની 54માંથી 45થી વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટીની આવી રહી છે। હું મોટું કારણ જણાવું છું। જુઓ, પશ્ચિમ બંગાળની જનતા ટીએમસીથી મુક્તિ ઈચ્છે છે। મુક્તિ ઈચ્છે છે ભ્રષ્ટાચારથી, કટમનીથી, કમિશન રાજથી, ગુંડા રાજથી, પોલીસ રાજથી અને જે પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આજે પશ્ચિમ બંગાળમાં બનેલી છે। પશ્ચિમ બંગાળની જનતા જાગી ગઈ છે। આજે આપણી બહેનો, દીકરીઓ, માતાઓ સુરક્ષિત નથી, યુવાનો પલાયન કરવા મજબૂર છે અને તમે જુઓ, ભણેલા ગણેલા સ્વાભિમાની યુવાનોને મમતા બેનર્જી 1500 રૂપિયા આપીને તેને જે છે યુવા ભથ્થાના નામે એટલે કે બેરોજગારી ભથ્થું આપી રહી છે
₹1500 આપણા સ્વાભિમાની યુવાનોને. અને તમે બીજી તરફ જુઓ, આજે પશ્ચિમ બંગાળમાં 10 લાખ યુવાનો માટે સરકારી પદ ખાલી પડ્યા છે. તેમની ભરતી નથી કરાવી રહી. તો યુવાનો પલાયન કરીને ગામડામાં આજે રોહિંગ્યા અને ઘૂસણખોરો વસી રહ્યા છે. અને સ્વાભિમાની યુવા ન્યાય ઈચ્છે છે. અને આ ટીએમસીના કુશાસનથી મુક્તિ ઈચ્છે છે. મારો એક અંતિમ સવાલ છે કે અમે જોયું છે કે જ્યાં પણ ચૂંટણીઓ થઈ છે, જ્યાં પણ ઇન્કમ્બન્ટ ગવર્મેન્ટ, પછી તે આસામ હોય, તેની પહેલાં બિહાર થયું, ઝારખંડ થયું, મહારાષ્ટ્ર, જ્યાં પણ ઇન્કમ્બન્ટ ગવર્મેન્ટ એ મહિલાઓના ખાતામાં પૈસા આપ્યા છે, તે સરકારો રીઇલેક્ટ થઈને આવી છે. જુઓ, આજે મમતા બેનર્જી ₹1000 આપતી હતી, હમણાં થોડું વધાર્યું છે. ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ છે કે મહિલાઓના સન્માન માટે અમે તેમને ₹3000 પ્રતિમાસ આપીશું. આ ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ છે. અને ભારતીય જનતા પાર્ટીએ જે કહ્યું છે તે કરીને બતાવ્યું છે. અને આજે મમતા દીદી ઘણી ચાલાકીથી ખૂબ પસંદગીની અમુક મહિલાઓને હવે જેમ યુવા બેરોજગારી ભથ્થું આપી રહી હતી. 85 લાખ યુવાનોએ ફોર્મ ભર્યા. 20 લાખ યુવાનોને પણ આજે પૈસા નથી મળ્યા. અને 85 લાખ યુવાનો મતલબ એ છે કે બેરોજગારી દર જે છે, જે મમતા દીદી કહેતી હતી 4%, તે તો 14% નીકળ્યો. તો ઘણી ચાલાકીથી આ કરી રહી છે. પરંતુ છેલ્લા 15 વર્ષમાં મમતા દીદીના શાસનમાં જે કુશાસન છે તે આજે પશ્ચિમ બંગાળની સ્થિતિ છે. હવે જુઓ, પશ્ચિમ બંગાળની જનતા શું ઈચ્છે છે? પશ્ચિમ બંગાળની જનતા ઈચ્છે છે કે મારા સ્ટેટની અંદર લો એન્ડ ઓર્ડર ઠીક હોય. કારણ કે આ ઇન્ટરનેશનલ બોર્ડરને અડીને આવેલું સ્ટેટ છે. મારી સરહદો સુરક્ષિત હોય અને પશ્ચિમ બંગાળનો યુવા મજબૂર નહીં પણ મજબૂત બને. મહિલાઓ સુરક્ષિત હોય અને અમને સારા દવાખાના મળે અને સારા ડોક્ટરની સુવિધા મળે. સારા અભ્યાસ માટે શાળાઓ મળે. અને પશ્ચિમ બંગાળની સ્વાભિમાની જનતા એ જાણે છે કે પશ્ચિમ બંગાળ સુરક્ષિત હશે ત્યારે જ દેશ બચશે. અને આજે મમતા દીદીના નેતૃત્વમાં પશ્ચિમ બંગાળમાં આજે જે ઘટનાઓ બની રહી છે તે જ ઘટનાઓ છે જે બાંગ્લાદેશમાં બની રહી છે. ગઈકાલે સિલિગુડીમાં એક 16 વર્ષની સગીર દીકરી પર બળાત્કાર થયો અને તેને આત્મહત્યા કરી. અને તેની પાછળ આવા જ અપરાધી લોકો છે જે પશ્ચિમ બંગાળમાં આવીને અપરાધ કરે છે. પણ કાયદો અને વ્યવસ્થા તો અત્યારે તમારા હાથમાં છે. એટલે કે ડીએમ એસપી જે છે તેમની નિમણૂક ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહી છે. તમે કહ્યું ઘૂસણખોરીનો મામલો, તો ઘૂસણખોરી જે સરહદ છે, જે ત્યાં બીએસએફ છે, તે તો બધું કેન્દ્ર સરકારનું દળ છે. તો તેના માટે મમતા દીદી કેવી રીતે જવાબદાર છે? આ મીડિયાનું નથી, આ મમતા બેનર્જીનું જે છે તેમનું નિવેદન છે અને તેમનો પ્રશ્ન છે, હું એમ કહીશ. અને તમે એક વાત જુઓ, એટલે કે આટલી લાંબી સરહદો પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ સાથે વહેંચે છે અને લગભગ બધી જ જગ્યાએ બોર્ડર ફેન્સિંગનું કામ થઈ ગયું છે. 500 કિલોમીટરની જગ્યા હજી પણ એવી રહે છે જેના માટે જમીન આપવા માટે સ્વયં ગૃહમંત્રીજી 2 વાર કોલકાતા આવે છે, સરકાર સાથે વાત કરે છે અને કેટલીય વાર હોમ સેક્રેટરીથી લઈને તમામ ઉચ્ચ અધિકારીઓએ આના માટે વિનંતી કરી. પણ આજ સુધી મમતા બેનર્જીએ ત્યાં ફેન્સિંગ કરવા માટે, સરહદને સીલ કરવા માટે જમીન નથી આપી. કારણ કે તે જાણે છે કે તેમની વોટ બેંક તો ઇમ્પોર્ટેડ વોટ બેંક છે. એટલા માટે ઇમ્પોર્ટેડ વોટ બેંક આવતી રહે એટલા માટે તે સરહદો ખુલ્લી છે. અને બીજી વાત, માની લો કે હું એકવાર માટે માની લઉં કે બીએસએફથી ભૂલ થઈ ગઈ, આર્મીથી ભૂલ થઈ ગઈ, તો આખરે ઘૂસણખોરી કરીને તે ગામમાં તો આવે છે, શહેરમાં આવે છે, ક્યાંક તો પશ્ચિમ બંગાળમાં આવે છે. જે જગ્યાએ જે થાના બન્યા છે, પોલીસવાળા પ્રશાસન છે, તો પછી તેમનું કામ શું છે? અને ત્રીજી વાત, તેમનું આધાર કાર્ડ કોણ બનાવે છે? તેમનું વોટર કાર્ડ કોણ બનાવે છે? તો આ તમામ વાતો છે. અને આ બધી વાતો બહુ ચાલાકીથી મમતા દીદી પોતાની જે નિષ્ફળતાઓ છે તે થોપવાનું કામ કરે છે. પરંતુ એક બીજો સવાલ, મમતા દીદીની સામે તમારો મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ છે? જુઓ, હું એટલું કહીશ કે આજે પશ્ચિમ બંગાળમાં સનાતની અને હિન્દુને પ્રેમ કરનાર મુખ્યમંત્રી તો બિલકુલ નથી. જે પણ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હશે તે હિન્દુ હશે, તે સનાતની હશે, તે પશ્ચિમ બંગાળને પ્રેમ કરશે, તે રાષ્ટ્રવાદી હશે.